વિરમગામ શહેરમાં મહોરમ નિમિત્તે ઇમામ હુસૈનની યાદમાં ભવ્યાતિ ભવ્ય તાજિયા બનાવવામાં આવ્યા. ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગંબર હજરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન, જેમણે ન્યાય અને સચ્ચાઈની ખાતર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું, પોતાના પરિવાર અને 72 સાથીઓ સાથે કરબલાના મેદાનમાં 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા રહીને અન્યાયની વિરુદ્ધ લડતા લડતા શહીદ થઈ ગયા હતા. હઝરત ઇમામ હુસૈન અન્યાય અને આતંકવાદ વિરુદ્ધ ઇન્સાનિયત અને ન્યાયના અવાજને ખુમારીને બહાદુરી સાથે બુલંદ કર્યો હતો. ઇમામ હુસૈનની શહાદત એટલે અસત્ય પર સત્યનો જ્વલંત વિજય છે અને આતંકવાદ સામેના આંદોલનનું નામ મહોરમ છે. બેમિસાલ કુરબાનીનું નામ એટલે હજરત ઇમામ હુસૈન. ઇમામ હુસૈનની યાદમાં વિરમગામમાં ઠેક ઠેકાણે ધાર્મિક મજલિસો યોજી અને તાજિયા બનાવીને ઇમામ હુસૈનની મહાન શહીદીની યાદ તાજા કરી હતી. વરસતા વરસાદમાં પણ જંગી માનવ મેદની તાજિયા જોવા ઉમટી પડી હતી. વિરમગામ શહેરમાં કાસમપુરા, પાંચફળી, અદામીનો ટેકરો, નૂરી સોસાયટી, રૈયાપુર, તાઈવાડા, કટારવાડા, પિંજારકોટના કલાત્મક તાજિયા મુખ્ય હતા. તાજિયાના રૂટ ઉપર મુસ્લિમ બિરાદરોએ વિરમગામ ટાઉન પોલીસના અધિકારીઓ સહિત પોલીસના જવાનોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું અને તેમની સેવાને બિરદાવી હતી. શહેરના અમુક વિસ્તારોમાં રફાઈ રમવામાં આવી હતી અને અખાડાના અવનવા કરતબો કરવામાં આવ્યા હતા. કરબલાના શહીદોના ઇસાલે સવાબ માટે દરેક જગ્યાએ દૂધ, કોલ્ડ્રિંક, શરબત અને નિયાજ વહેંચવામાં આવી હતી. મુસ્લિમ ભાઈઓ 9 મોહર્રમ અને 10 મોહર્રમના રોજા પણ રાખે છે. સચ્ચાઈ અને માનવતા માટે શહીદ થયેલાઓને આ રીતે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ એકતા અને ભાઈચારાથી યાદ કર્યા હતા. તાજિયાના દરેક રૂટ પર વિરમગામ ટાઉન પોલીસના અધિકારીઓ સહિત પોલીસના જવાનો, SRPના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો ખડે પગે તૈનાત રહ્યા હતા. આ ઉપરાંત તાજિયાના રૂટ ઉપર કોઈ શોર્ટ સર્કિટ ના થાય તે માટે GEBની ટીમ પણ સતત ખડે પગે રહી હતી. મુન્ના વોહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ.